કે વાહ, મજા આવી ગઈ. તો એક સાયકલ શીખવા માટે જો આપણે પડવું પડે તો પડીને તમે ઊભા થાવ છો અને ફરીથી શીખો છો, ફરીથી પડો છો અને ફરીથી ઊભા થાવ છો. તો આકૃતિમાં પણ એ જ કરો કે પહેલા પેજ ઉપર આકૃતિ સારી નહીં જ થાય, સમજી લો નહીં થાય. આપણે પેન્ટર નથી ભાઈ. આ લેવલનું ડેડિકેશન રાખો કે આપણને આકૃતિ આવડે આવડે ને આવડે. બાળકો, આજે આપણે મનુષ્યનું પાચન તંત્ર જોવાના છીએ. ધોરણ 10માં તમને લાગતી અઘરામાં અઘરી આકૃતિ એ મનુષ્યનું પાચન તંત્ર છે, મને ખબર છે. કેમ કે છેલ્લા 10 વર્ષથી હું મારી એકેડમીમાં ભણાવું છું. મને આઈડિયા છે કે અઘરી આકૃતિ છે ને ભાઈ પાચન તંત્રની લાગે, પણ એ અઘરાને સહેલું બનાવવું ને એટલા માટે તમે અમારી સાથે જોડાયેલા છો. ધ્યાન આપો. આકૃતિથી શરૂઆત કરીએ, પણ આકૃતિ હું જે દોરું છું ને એમાં કઈ રીતે, કયા અંગો ક્યાં કોની બાજુમાં છે, કેટલા અંતરે છે, આ બધું ખાલી મગજમાં એકવાર ફિટ થઈ જાય ને પછી આકૃતિ રમતા રમતા માખણની જેમ થાય. ચલો જોજો, ધ્યાન આપજો. બરાબર. હવે આમાં આપણે પાચન તંત્ર આખું દોરવાનું છે. કદાચ આ બહારનું બોડી તમારાથી ન થાય તો હવે જ્યાંથી દોરીએ છીએ ને આપણે એ બધું વ્યવસ્થિત થવું જોઈએ, ધ્યાન રાખજો. પહેલા અહીંથી આપણે અન્નનળી બહુ સિમ્પલ દોરવાનું ટ્રાય કરશું, કેમ કે તમારી ટેક્સ્ટબુકમાં જે આપેલી છે 3D આકૃતિ છે, જે ડાયરેક્ટ ઇન્ટરનેટ ઉપરથી ડાયરેક્ટ લઈને કોપી પેસ્ટ કરેલી હોય ત્યાં, એટલે એવી એઝ ઇટ ઇઝ થાય એવી બહુ આશા ન રાખવી. બરાબર. થોડુંક આપણે નીચે દોરવાની ટ્રાય કરીએ. આ રીતે તમને મજા આવે એમાં આપણે કેમ મેગી હોય, મેગી જેવા આંતરડા તમારે ત્યાં દોરવાના છે, નાના આંતરડા. બરાબર. હવે અહીંથી
આ ટાઈપનું દોરવાનું છે. ક્લિયર? હવે નામ નિર્દેશન આટલી જ આકૃતિ હતી ભાઈ. હવે આમાં આપણે કરશું નામ નિર્દેશન. આ છે મુખદ્વાર. મુખદ્વાર અથવા મુખ ગુહા. તમે એને મુખદ્વાર કયો કે મુખ ગુહા કયો, કાંઈ ફેર પડે નહીં. બરાબર, બધું એકનું એક જ છે. પછી આ છે લાળ ગ્રંથિ. શું છે? લાળ ગ્રંથિ. બરાબર. આ છે અન્નનળી. આ છે જઠર. સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો. જો મુખ ગુહા, લાળ ગ્રંથિ, અન્નનળી, જઠર. આ છે યકૃત. યકૃતની અંદર આ છે પિત્તાશય. માતાશય નહીં, પિત્તાશય. આ જે છે નલિકા તમને દેખાય એ છે પિત્ત નલિકા. પિત્ત નલિકા. આ છે સ્વાદુપિંડ. આ છે મોટું આંતરડું. આ છે નાનું આંતરડું. આ છે મળદ્વાર. શું છે? મળદ્વાર. બરાબર. અને અહીંયા આવી રીતે આવેલું હોય જેને આપણે કહીશું ઉરોદર પટલ. આ છે ઉરોદર પટલ. લ્યો, આ છે આકૃતિ. આમાં નવું કાંઈ છે નહીં. આટલી સિમ્પલ અને સ્વીટ આકૃતિ છે, પણ આટલી માખણથી આકૃતિ ત્યારે જ દોરે મિત્રો કે જ્યારે તમે આને બહુ વ્યવસ્થિત સમજી વિચારી અને પ્રેક્ટિસ કરો. હાલ તમને એવું હોય કે સર સીધી આકૃતિ જોઈ અને દોરી નાખે, તો એ વાત ખોટી છે. સર પણ એક માણસ છે, એને પણ પ્રેક્ટિસ કરવી પડે. તો જો અમારે પણ એક આ લેવલની આકૃતિ દોરવા માટે પ્રેક્ટિસની જરૂર હોય તો મિત્રો પ્રેક્ટિસની જરૂર છે. હું એમ કહું છું કે જ્યારે, સાંભળજો ધ્યાનથી, જ્યારે તમે તમારા જીવનમાં પહેલી વાર કોઈ વાહન શીખ્યા, એટલે કે માનો કે સાયકલ, જ્યારે તમે સાયકલ પહેલી વાર શીખવાની શરૂઆત કરી ત્યારે ડેફિનેટલી ગેરંટીથી કહું છું તમે બધા એક વાર તો પડ્યા જશો. પડ્યા છો? કોણી છોલાઈ ગઈ હશે, હાથ પગ છોલાઈ ગયા હશે, દાંત બાદ ભાંગી ગયા હશે. તો એક સાયકલ શીખવા માટે જો આપણે પડવું પડે, સાયકલ શીખવા માટે જો આપણે પડવું પડે, તો પડીને તમે ઊભા થાઓ છો અને ફરીથી શીખો છો, ફરીથી પડો છો અને ફરીથી ઊભા થાઓ છો. તો આકૃતિમાં પણ એ જ કરો કે પહેલા પેજ ઉપર આકૃતિ સારી નહીં જ થાય. સમજી લો, નહીં થાય. આપણે પેન્ટર નથી ભાઈ. પહેલા પેજ ઉપર આકૃતિ સારી ન થાય, પણ એ જ આકૃતિ બીજા પેજ ઉપર દોડજો, થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવશે. એ જ આકૃતિ ત્રીજા ઉપર દોડશો, વધુ ઇમ્પ્રુવમેન્ટ આવશે. એ જ આકૃતિ ચોથા, પાંચમા, છઠ્ઠા કે સાતમા પેજે, જેવી જેની કેપેસિટી, સાતમા પેજે આ આકૃતિ એવી બેસ્ટ થશે કે ટેક્સ્ટ બુકની આકૃતિ છે ને, ટેક્સ્ટ બુકની આકૃતિ, એને શરમ આવશે કે વાહ, મજા આવી ગઈ કે આ આકૃતિ છે ને ભાઈ મારા કરતાંય સારી છે. ટેક્સ્ટ બુકને એવું થશે. પણ એ સાતમા પેજ સુધી પહોંચવાની આપણી કેપેસિટી અને આપણું પેશન્સ લેવલ, આપણી ધીરજ હોવી જોઈએ. તો આ સાતમા પેજે આકૃતિ સારી થાય. કોઈને પાંચમા પેજે થઈ જાય, કોઈને 10મા પેજે થાય, પણ ત્યાં સુધી પહોંચવું પડે. કેમ? તમે સાયકલમાં એકવાર પડ્યા મૂકી દીધી હતી? નહીં, શીખ્યા હતા ને, ફરીથી પડ્યા હતા, તેમ છતાં શીખ્યા હતા. કેમ કે અંદરથી જુસ્સો હતો, જૂનું શીખી જ જવી છે. તો
તો એક સાયકલ માટે તમને એમ હતું કે જો મારા બધા ભાઈબંધને આવડી જશે અને મને નહીં આવડે, તો સાયકલ માટે તમને એક જો શરમ આવતી હોય તો આ આકૃતિ છે, આ તમે ભણો છો, આ તમારા કરિયરની વાત છે, આ બોર્ડની એક્ઝામની વાત છે, તો એના માટે તમને ક્યાંય શરમ ન આવે કે ભાઈ આપણે જો આપણા ભાઈબંધો છે, આપણી બેનપણીઓ છે, એને ક્યાંક આકૃતિ આવડી જશે ને મને નહીં આવડે તો? જ્યારે આવો ડર અંદર લાગે, જ્યારે આવી શરમ અંદરથી આવશે ને ત્યારે આકૃતિ આવડવા મળશે. સમજો છો? મારે વધારે કાંઈ તમને કહેવાની જરૂર નહીં પડે, આવડી જશે. તો આ લેવલનું ડેડિકેશન રાખો કે આપણને આકૃતિ આવડે ને આવડે. સાહેબ જે કરે છે ને, સાહેબે જે આકૃતિ દોરીને એની કરતાં મારે આકૃતિ સારી થશે, આવો એક વિશ્વાસ રાખો એટલે થઈ જશે. બરાબર? હવે આપણે સમજવાનું છે, વધારે ડીપમાં નહીં, વધારે ડીપમાં નથી સમજવું, પણ ક્યાં કયો ઉત્સેચક આવેલો છે એ સમજાવવું અત્યારે આ લેક્ચરમાં. વધારે ડીપમાં તમારે સમજવું હોય તો વિડીયોના અંતમાં છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારા એપની લિંક હશે. હવે એ એપની લિંક છે એની ઉપર જશો ને એટલે તમને બધી ડિટેલ મળશે, કેમ કે એમાં અમે મસ્ત મજાનો કોર્સ નાખેલો છે અત્યારે, ઉદ્ગમ બેચ કરીને, કે જેમાં તમને પહેલા સેમમાં જો આ ચેપ્ટર આવે છે ને આપણું 5મું જૈવિક ક્રિયાઓ, તો પહેલા સેમના જેટલા ચેપ્ટરો છે એનું મસ્ત મજાનું રિવિઝન એમાં કરાવેલું છે કે તમને પહેલી એક્ઝામ જે તમારી સેમેસ્ટર એન્ડ એક્ઝામ આવશે ને એમાં બહુ મસ્ત રિઝલ્ટ અપાવી શકે. તો હાલ આપણે ખાલી માત્ર એ સમજીએ કે કયા અંગમાં કયા ઉત્સેચક આવેલા છે. તો સૌથી પહેલા જે લાળ ગ્રંથિ તમને દેખાય ને, લાળ ગ્રંથિ, તો આ લાળ ગ્રંથિમાં લાળ હોય ને, આ લાળમાં એમાઇલેજ ઉત્સેચક હોય. કયો હોય? એમાઇલેજ. બરાબર? ત્યાંથી અન્નનળીમાં એવા પહેલું અંગ જઠર આવ્યું. આ જઠર છે ને, જઠર ભાઈ, તો જઠરની અંદર 3 વસ્તુઓ છે: હાઇડ્રોક્લોરિક એસિડ HCl, પેપ્સિન અને શ્લેષ્મ. આ 3 વસ્તુઓ છે. પછી યકૃતમાં પિત્તાશય છે, તો આ પિત્તાશય છે ને ભાઈ, પિત્તાશયની અંદર પિત્તરસ હોય, અને આ પિત્તરસ હોય ને ભાઈ, પિત્તરસ શું કરશે તો કે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં પરિવર્તિત કરે. રેડી? પછી સ્વાદુપિંડ. સ્વાદુપિંડ છે ને સ્વાદુ રસનો સ્ત્રાવ કરે. કોનો સ્ત્રાવ કરે? સ્વાદુ રસનો. આ સ્વાદુ રસ શું કરશે તો કે સ્વાદુ રસમાં છે ને ભાઈ, એ યાદ રાખજો 2 વસ્તુ છે: પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, અને ચરબીના પાચન માટે કયો? લાઇપેજ ઉત્સેચક આવેલો છે. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અને ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચક આવેલો છે. પછી આપણે નાના આંતરડામાં આવીએ તો નાના આંતરડામાં બધો ખોરાક આવ્યા પછી એનું રૂપાંતરણ થાય છે. કેમાં કેનું રૂપાંતરણ થાય છે તો કે એમાં 3 વસ્તુ છે નાના આંતરડામાં, યાદ રાખજો. પ્રોટીનનું પણ પાચન, પ્રોટીનનું રૂપાંતરણ થશે, પછી કાર્બોદિતનું રૂપાંતરણ થશે અને ચરબીનું રૂપાંતરણ થશે. રૂપાંતરણ આમાં, પાચન નહીં. પ્રોટીનનું થશે એમિનો એસિડમાં, પછી કાર્બોદિતનું થશે ગ્લુકોઝમાં, અને ચરબીનું કેમાં થશે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. ત્યારબાદ ખોરાક છે ને ભાઈ, એ જે પાચન થઈ ગયું હોય નાના આંતરડામાં રસાંકુરો એના મારફતે શરીરના એક કોષો સુધી પહોંચે, અને બાકીનો અપાચિત વધારાનો ખોરાક છે મોટા આંતરડામાં. તમને એમ થાય છે મોટા આંતરડાનું કામ આવે શું તો કે વધારાનો અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય, ત્યાંથી જે પાણીનું શોષણ થઈ જાય ને વધારાનો ઘન કચરો જે વધે એ મળદ્વાર મારફતે બહાર નીકળી જાય. સિમ્પલ ને સ્વીટ. બરાબર? હવે આમાં મેં માત્ર ખાલી એટલું કીધેલું છે કે ભાઈ કયા પાચન તંત્રનું કયું અંગ છે ને એ અંગની અંદર કયા ઉત્સેચકો આવેલા છે. ઉત્સેચકો એટલે જે ક્રિયાશીલતામાં, જે આપણને કામ કરવાની ગતિમાં વધારો કરે. જો તમને બહુ સિમ્પલ ને સ્વીટ કહી દઉં, અમે ધારીએ ને તો અમે આ સ્માર્ટ બોર્ડ અહીંયા લગાવી શકતા હતા, પણ તમે હાલ
અમને આ ઓનલાઈનના માર્કેટમાં આવવાનું બહુ એક સિમ્પલ અને સ્વીટ રીઝન મળ્યું કે હાલ લગભગ આપણા ગુજરાતમાં જેટલા એજ્યુકેટર ઓનલાઈન છે ને એ સ્માર્ટ બોર્ડની અંદર પીપીટી ઓલરેડી બનાવેલી હોય અને એને એક્સપ્લેન કરે છે. હવે એક્સપ્લેનમાં કોઈની સારી કારીગરી હોય, આપણે કોઈ નથી, વાંધો નથી ભાઈ, પણ એક્સપ્લેનેશન છે ને, ફોર એક્ઝામ્પલ અહીંયા મેં સ્માર્ટ બોર્ડ રાખેલું હોત અને સરસ મજાની આકૃતિ 3D એનિમેશન દોરેલું હોત ચકાચકમ જોરદાર, અને પછી હું તમને ડિસ્ક્રાઇબ કરું તો એમાં મારું શું કાંઈ નથી ભાઈ. તો મેં પોતે આ યાદ રાખેલી નથી, મને પોતાને આ સમજાઈ નથી ભાઈ, તો હું તમને કેવી રીતે સમજાઈ શકું? હું પોતે ખાલી પીપીટીને એક્સપ્લેન કરું છું તો હું તમને કેવી રીતે સમજાવી શકું? વિચારો. તો ધેટ્સ વાય, એટલા માટે થઈ અને અમે એકદમ જૂની સરસ મજાની પદ્ધતિ ગ્રીન બોર્ડ, ચોક બોર્ડ, કે જેમાં અમે પોતે સમજીને આત્મસાત કરીને તમને કેમ આત્મસાત કરાવવું, તમને કેમ સમજાવવું, એ વસ્તુને એકદમ ડીપલી મૂળ સુધી લઈ જઈને તમારા સુધી પહોંચાડીએ છીએ. બાકી અમે ચાહે તો સ્માર્ટ બોર્ડ લાવી શકીએ, સ્માર્ટ બોર્ડ લાવીને તમને એમાં મસ્ત મજાની પીપીટી જે તે ટોપિકની બનાવી દઉં અને એક્સપ્લેન કરતો જાઉં, પણ એમાં તમને યાદ નહીં રહે. મજા આવશે નો ડાઉટ, પણ આપણે મજા લેવા માટે નથી આવતા, આપણે સમજવા માટે આવીએ છીએ, આપણે કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આવીએ છીએ. તો તમે અત્યારે જે રીતે જોયું ને ભાઈ, તો આમાં આ બધી જ વસ્તુ તમે જો, મેં ક્યાંયથી મારી સામે ક્યાંય ટેક્સ્ટ બુક નથી, તમારી સામે જ છે, બરાબર? અને મારી નજર છે તમારી સામે જ છે, કેમેરાની સામે નથી, આ સાઈડ ગઈ નથી, આ સાઈડ ગઈ નથી, ઉપર કે નથી નીચે. હું ક્યાંયથી આ બધા મેં અંદરના પદાર્થો કે જે તમે ઉત્સેચકો કયો લખ્યા, મેં ક્યાંયથી જોયા નથી ભાઈ. મેં આ બધી જ વસ્તુ મારી એકેડમીમાં બાળકોને યાદ રખાવી દીધી છે, એને સમજાવી દીધી છે, ગોખાવી નથી. તમે ગમે ત્યારે પૂછો યાદ હોય તો એ જ વસ્તુ મારે તમને આપવી છે. એ જ વસ્તુ મને એમ થયું કે ભાઈ આ બાળકો મારી આગળ 60 બેઠા છે, એ ભણે છે, એને આવડે છે, તો ગુજરાતના દરેક બાળકને આ જ રીતે સમજાવવું જોઈએ, આ જ રીતે યાદ રહેવું જોઈએ. એટલા માટે એમ આવ્યા છીએ ભાઈ ઓનલાઈન. આર્થિક પાસું છે પણ બીજા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર છે. અમારે પહેલા તમારી સુધી પહોંચવું છે, અમારી વાત તમારા સુધી પહોંચાડવી છે, સાથે સાથે અમારી મેથડ, અને તમે જેટલું બર્ડન લઈને બેઠા છો ને એવું કાંઈ નથી, આ બર્ડન તમારું હળવું કરવું છે, સમજો છો? તો આપણી આ જ રીતે એપ્લિકેશનમાં દરેક ચેપ્ટર જે સેમેસ્ટર, પહેલું સેમેસ્ટર છે એના દરેક ચેપ્ટર, મેથ્સ હોય, સાયન્સ હોય, ઇંગ્લિશ હોય ને એસએસ હોય, આ 2 મહિનાની અંદર તમને બહુ વ્યવસ્થિત રીતે ડીપમાં સાથે રિવિઝનમાં કયા ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન, કેવી રીતે યાદ રાખવા, સમજવા, આ બધી જ વસ્તુ અમે એપમાં સમજાવેલી છે. એકવાર વિઝિટ કરો. ઇવન અમારી યુટ્યુબની લિંક પણ છે, બરાબર? તો આ યુટ્યુબના દરેક વિડીયો છે ને એમાં જોવો કે ભાઈ કઈ રીતે આમાં એજ્યુકેશન આ સર આપે છે. જરૂરી નથી તમે પરચેસ કરી લ્યો. હા, બહુ ઉતાવળે મોટિવેટ થઈને પરચેસ નહીં કરી લેવાનું, મારું કે બીજા કોઈનું આ પેકેજ ડાયરેક્ટ પરચેસ નહીં કરવાનું, જોઈ લેવાનું. હા, ઘણીવાર એવું થાય કે નવું 9 દિવસ એમ જોઈને ઘડીક મોટિવેશન આવી જાય, ડોપામાઇન રિલીઝ થયું ને હાલો મજા આવશે, હાલો સર આગળ ભણી લઈએ, એમ નહીં. તમે વિચારો, સમજો, એવું લાગે કે નહીં ભાઈ આમાં મજા આવશે, આમાં અમને યાદ રહેશે, સમજાય છે, તો જ તમે પરચેસ કરો, બરાબર? તો લિંક આપેલી છે, પ્લસ સાથે સાથે સ્ક્રીન ઉપર મારો નંબર છે, અમારો નંબર છે સ્ક્રીન ઉપર, બરાબર? ત્યાં તમે કોલ કરી થોડુંક જાણી શકો, બરાબર? કોઈ તમારા બીજા ડાઉટ હોય તો જાણી શકો. ઇવન જરૂર નથી તમે પરચેસ કરો, નો પરચેસ કરો, નો પ્રોબ્લેમ. તમને ભણવામાં પડતી કોઈ પણ મુશ્કેલી 10મા ધોરણની, તમે ત્યાં ફોન કરી અને અમારી સાથે ડિસ્કશન કરી શકો. કેમ કે માત્ર ટીચિંગ કરાવવું એ જ અમારું કામ નથી. અમે અહીંયા અમારા બાળકોનું કાઉન્સિલિંગ કરીએ છીએ. એને પડતી વાંચવામાં, લખવામાં, સમજવામાં, યાદ રાખવાના પડતી મુશ્કેલી પણ અમે સોલ્વ કરીએ છીએ. તો આ નંબરમાં કોલ કરજો, અને તમને મજા આવી હોય અને તમને લાગ્યું હોય કે આમાં કંઈક વેલ્યુએબલ છે ભાઈ, તો જ લાઈક કરજો અને બીજા સુધી પહોંચાડજો. આ બને એટલો પહોંચાડજો વિડીયો, બરાબર? તો આજ માટે આટલું રાખીએ. વધારે આ બધા લેક્ચરો તમારા દરેક ચેપ્ટરના જોવા હોય ને તો આપણી એપમાં મળી રહેશે, બરાબર? ધન્યવાદ.